ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો આપણે વન બાય વન ક્વેશ્ચન્સ ઇન્ટ્રોગેટિવ જેને આપણે કહીએ છીએ હુ વોટ બે કહીએ. તો અંગ્રેજીમાં એવું છે કે ક્વેશ્ચન જરૂરી છે, આપણે કોઈને પૂછીને આપણે તો જવાબ આપે ત્યારે ટોપ બને. કન્વેન્શન કોને કહેવાય કે આમને સામને એકબીજાને આપણે પૂછી છે. હવે હું વોટ હવે આવે છે વેર. WHERE वेर क्या. कच्ची में तो कितनी आई कितनी आयो कितनी विनोता कितनी क्योता कितने मचोता क्या जाओ छो क्या रमो छो बराबर क्या जमो छो क्या भणो छो. હવે એમાં પણ ત્રીજા પુરુષનો નિયમ લાગુ પડશે થર્ડ પર્સન. બાકી નોર્મલ ડુ એન્ડ ડઝ. તમે રોજ ક્યાં ભણો છો. વેર ડુ યુ સ્ટડી. બરાબર તમે અભ્યાસ કરો. તમે રોજ ક્યાં રમો છો. વેર ડુ યુ પ્લે. એવરી મોર્નિંગ એવરી ડે એવરી નાઇટ. બરાબર પછી ઓન સન્ડે ઓન મંડે ઇન મોર્નિંગ એવી રીતે પાછળ બધું લાગતું જશે. પછી એક વાક્ય પરફેક્ટ તમને બોલીને બતાવો. તમે રોજ મારા ટ્યુશનમાં ક્યાંથી આવો છો. વેર ડુ યુ કમ ફ્રોમ ઇન માય ટ્યુશન. તમે જવાબ આપશો આઈ કમ ફ્રોમ યોર ટ્યુશન ફ્રોમ માય હોમ. હાજો આન્સર. તમે રોજ ક્યાં રમો છો. વેર ડુ યુ પ્લે. હું મારી સ્કૂલના શાળાના મેદાનમાં રમું છું. તો આઈ પ્લે ઇન ઓન માય સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ઇન માય સ્કૂલ. રમવું ખાવું પીવું દોડવું ગમે તે વેરથી યુઝ થશે. વેર પછી ડુ ને ડઝ. તમારા મમ્મી ક્યાંથી રોજ તમારા માટે ફ્રૂટ લઈ આવે છે. વેર ડઝ યોર મધર બ્રિંગ ફ્રૂટ ફોર યુ. મારા મમ્મી બજારથી ફ્રૂટ લઈ આવે છે. માય મધર બ્રિંગ ત્રીજો પુરુષ. માય મધર બ્રિંગ ફ્રૂટ ફ્રોમ માર્કેટ ફોર યુ. એવી રીતે વેરના વાક્ય શીખો. ઓકે બાય સી. ગુડ મોર્નિંગ એવરીબડી. મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, જો આપણે ઇંગ્લિશના વર્ડ સ્પેલિંગ અને કાર્ડ સાથે જોડેલા છે એ વસ્તુ બનતી જાય છે. હું બનાવ્યું, વોટ બનાવ્યું, વેર બનાવ્યું. હવે વેન કચ્છી में तो कॾे कॾे अचींदा कॾे वेंदा कॾे केंदा कॾे पींदा. वेन डू यू गो वेन डू यू कम वेन डू यू कंप्लीट योर वर्क. बराबर. वेन ત્રીજો પુરુષ ડઝ. વેન ડઝ હી ગો ટુ માર્કેટ. વેન ડઝ હી. બરાબર ત્રીજો પુરુષ में લખ દો. જવાબ में ત્રીજો પુરુષ દો તો પાછો ક્રિયાપદ બહુવચન લખ દો. અને 4-5 સેન્ટેન્સ બોલા તો વેન જા બોલો. ધ્યાન દેજો 4-5 સેન્ટેન્સ બોલીશ એ વેન ના હશે. એ બોલું છું કે તમે તમારી કોલેજમાં રોજ ક્યારે જાઓ છો. વેન ડુ યુ ગો ટુ યોર કોલેજ. એવરી. હું મારી કોલેજમાં રોજ સવારે મારી સાયકલથી જાઉં છું. આઈ ગો ટુ માય કોલેજ. બરાબર બાય સાયકલ ઇન મોર્નિંગ. તમે ક્યારે ઉઠો છો. વેન ડુ યુ ગેટ અપ. હું સવારના વહેલું ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી મોર્નિંગ. પછી ત્રીજા પુરુષારો. તમારા પપ્પા તમારી ઓફિસે ક્યારે જાય છે. વેન ડઝ યોર ફાધર ગો ટુ ઓફિસ. મારા પપ્પા પોતાની ઓફિસમાં સવારે 9 વાગે જાય છે. માય ફાધર ગોઝ ટુ હિઝ ઓફિસ બાય હિઝ બાઇક ઇન 9 o'clock એટ 9 o'clock. એવી રીતે વેનવાળા વાક્ય છે એની અંદર સમયનો ઉપયોગ થશે. વેન અથવા હું તમને ક્રિયાપદ સાવ સિમ્પલ બોલું છું. ક્રિયાપદ અઘરા પણ આવી શકશે. ક્યારે તમારું કામ કમ્પ્લીટ કરો છો, ક્યારે તમે તેને મળો છો, ક્યારે તેના સાથે જાઓ છો, ક્યારે તેના સાથે આવો છો. એટલે ક્રિયાપદ ઘણા બધા છે. પણ આપણને સેન્ટેન્સ બનાવવા માટે ટુ ડઝથી ઉપયોગ કરી બનાવવાનું. ઓકે બાય સી યુ મિત્રો. ગુડ મોર્નિંગ એવરીબડી. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો મિત્રો, હવે ટેન્સમાં આગળ વધતા જઈએ છીએ તેમ આપણા વર્ડ્સ વોકેબ્યુલરી અને સેન્ટેન્સ પણ વધુ બનતા હોય છે. કાલે આપણે વેન વાળા કર્યા, એથી પહેલા વેર વાળા કર્યા, એથી પહેલા વોટ વાળા કર્યા.
એથી પેલા વુ વાળા કર્યા. વુ કોણ, વોટ શું, વેર ક્યાં, વેન ક્યાં. હવે આવે છે વાય. ઉંજોની તો નામ ઘણા થાય આપણે બે અર્થથી વાક્ય બનાવો. કચ્છી બીજો ને બોલાય વાય, શા માટે અથવા કેમ, એ વાય નો ઉપયોગ થાય છે. તમે કેમ અહીં આવો છો, વાય ડુ યુ કમ હિયર. હવે જવાબ છે ને રીઝન છે, કારણ છે. એના માટે રીઝન થી જવાબ આપશે. રીઝન એટલે કારણ. એના માટે જવાબ બીકોઝ થી આપવાનો રહેશે. બરાબર. કારણ કે હું અહીંયા ભણવા આવું છું, બીકોઝ આઈ સ્ટડી હિયર. તમે શા માટે તેના ઘરે રોકાવો છો, વાય ડુ યુ સ્ટે હિઝ હોમ, બીકોઝ હી કોલ્સ ટુ મી, યુ નો, અથવા બીકોઝ આઈ હેલ્પ ટુ હિમ. એવી રીતે વાય ના વાક્યો વન બાય વન બનાવતા જઈએ. ડુ વાળા હોય કે 10 વાર, 10 અને જ્યારે જવાબ આપો ત્યારે ક્રિયાપદનું વચન બની જાય. તમે કેમ તેના સાથે રોજ અહીં આવો છો, વાય ડુ યુ કમ હિયર. તમે કેમ તેને રોજ મળો છો, વાય ડુ યુ મીટ ટુ હિમ. તમે કેમ તેને રોજ ફોન કરો છો, વાય ડુ યુ કોલ ટુ હિમ. આવી રીતે વાય ના શબ્દ બનતા જશે. પછી આવે છે બીકોઝ. બીકોઝ એટલે કારણ કે હું અહીં અંગ્રેજી શીખવા આવું છું, બીકોઝ આઈ લર્ન ટુ ઇંગ્લિશ હિયર. બરાબર. તમે શા માટે તમારા મિત્રના ઘરે જાઓ છો, વાય ડુ યુ ગો ટુ યોર ફ્રેન્ડ્સ હોમ. કારણ કે હું તેને મળવા જાઉં છું, બીકોઝ આઈ મીટ ટુ હિમ. એવી રીતે વાય નો અર્થ કેમ, શા માટે. પછી મેડમ ખોલાય, ખોલાય હતા, ખોલાય નહોતા, ખોલાય પીવતા. એવી રીતે આપણે વાય વાળા શીખ્યા. પછી એમાં ઓપન ને ઓલવેઝ જોડાશે. પછી બીજા વાક્ય બનાવો. ઓકે બાય.